મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે સીસીઆઈ દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો છે। ધારાસભ્ય શિવા ગોહિલ માર્કેટિંગ યાર્ડના પ્રમુખ અને પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં આ ખરીદી શરૂ કરાઈ। મહુવા પંથકમાં આશરે 3000 ખેડૂતોએ કપાસ વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે। આ ખરીદી મહુવાના વિસ્તારોમાં આવેલી 13 કોટન જીનિંગ સંસ્થાઓ દ્વારા કરવામાં આવશે। આજે ધારાસભ્ય શિવા ગોહિલના હસ્તે 4 કેન્દ્રો પર ખરીદીનો પ્રારંભ કરાવશે। ભારત સરકારના નીતિ નિયમો અને ધારાધોરણો મુજબ કપાસનો ભાવ પ્રતિ મણ દીઠ ₹1612 નક્કી કરવામાં આવ્યો છે। ખેડૂતોને તેમના ઉત્પાદનનો પૂરતો ભાવ મળી રહે તે હેતુથી સરકારે આ ખરીદી શરૂ કરી છે। આજ રોજ અમે અહીંયા દેવભૂમિ કોપરમાં સૌ લોકો ઉપસ્થિત થયા છીએ। આજે મહુવા તાલુકાની અંદર સીસીઆઈની કપાસ ખરીદીનું શુભ મુહૂર્ત થઈ રહ્યું છે, ત્યારે અમારા અહીંના લોકલાડીલા ધારાસભ્ય શ્રી તેમજ માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી તથા તેમનો સ્ટાફ તથા ખેડૂતો, વેપારી ભાઈઓ, જીનર્સો સૌ લોકો અહીંયા ઉપસ્થિત છે અને સૌની હાજરીમાં શુભ મુહૂર્ત કરવા માટે અને ખેડૂતોને પૂરતો ભાવ મળે એ માટે સરકાર શ્રી કટિબદ્ધ થઈ અને આ શરૂઆત કરેલી છે। આજરોજ મહુવા માર્કેટિંગ યાર્ડમાં સીસીઆઈ દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો, જેમાં અંદાજિત ₹1612 જેટલા પ્રતિ મણ ભાવથી સીસીઆઈ દ્વારા ખરીદી કરવામાં આવશે। આ માટે 13થી વધારે જીનિંગ નોટિફિકેશન કરવામાં આવ્યા છે। ખેડૂત ભાઈઓને સરળતા રહે તે માટે આ બધા જીનિંગની અંદર વેચાણ માટે જવાનું રહેશે અને વહેલી તકે પેમેન્ટ મળી રહે તેવી સુવિધા કરવામાં આવેલ છે। મહુવા ખાતે કપાસની બમ્પર ઉત્પાદન દર વર્ષે થાય છે, એના અનુસંધાને આ વર્ષે પણ મહુવામાં 13 જેટલા ખરીદનાર કેન્દ્રો આઈડેન્ટિફાઈડ કર્યા છે। એમાંથી આજે પ્રાથમિક 4 કેન્દ્રોનું આપણે શરૂઆત કરી છે મહુવા ખાતે। એ 4 કેન્દ્રોમાં ₹1612 20 કિલોના ભાવથી ખરીદવામાં આવશે, જેમાં સરકારશ્રી અને આપણા કોર્પોરેશન દ્વારા જે ધારાધોરણો નક્કી કરેલા છે એ પ્રમાણેની ક્વોલિટી લેવામાં આવશે। ખેડૂતોને સરળતા રહે એ માટે માર્કેટિંગ યાર્ડ પણ ખૂબ સારી વ્યવસ્થા કરી રહી છે અને દરેક જીનિંગની અંદર પણ ખરીદનાર કેન્દ્રો જે મળ્યા છે એ પણ સારી રીતે ખેડૂતોની સેવાઓ આપશે।